બજરંગ સેના દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં વિશેષ ચર્ચાઓ થઈ કે આગામી સમયમાં બજરંગ સેના દ્વારા હિન્દુત્વ ધર્મની સેવા શું કાર્ય થશે। બજરંગ સેના દ્વારા એક મુખ્ય ઉપદેશ દરેક લોકોને આપવામાં આવ્યો કે હવે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની માટે બજરંગ સેના લડત લડશે। આખા ગુજરાતમાં આ કાર્યક્રમમાં આપણા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને બીજા અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિ હતી। ગુજરાતના દરેક હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ગરીબ અને અનાથ છોકરાને ચંપલ વિતરણ કરી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। કરી તો દરેક લોકોનો પહેલા ફરીથી આભાર વ્યક્ત કરું છું। આગામી સમયમાં બજરંગ સેના દરેક ગુજરાતના ક્ષેત્રમાં હિન્દુત્વ ધર્મ અને સેવાનું કામ કરશે। જ્યાં પણ ગાય માતાનું કામ હશે, નારી રક્ષાનું હશે કે લવ જિહાદ હશે કે કોઈ પણ સનાતન ધર્મનું કામ હશે, ત્યાં બજરંગ સેના ખડે પગે ઊભી રહેશે। અને બજરંગ સેનાનું એક જ લક્ષ્ય હશે કે गाय माता के सम्मान में बजरंग सेना मैदान में। तो बस આપણે મુખ્ય હેતુ એક જ રાખવાનો છે હાલ કે ગાય માતાની રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે। અને આ મીટિંગનો માધ્યમ એક જ હતો કે આપણે ગુજરાતના દરેક પદાધિકારીઓને એક કરવા હતા, દરેકની વિચારધારા સાંભળવી હતી અને આગામી સમયમાં આના કરતા પણ આપણે મોટું આયોજન કરીશું। મિત્રો, આજે સર્કિટ હાઉસની અંદર બજરંગ સેનાની મીટિંગનું આયોજન હતું। તો આપણે જાણીએ પાટણ જિલ્લાના એવા મજબૂત કાર્યકર્તા એવા મહેશભાઈ પ્રજાપતિ સાથે કે આજની રૂપરેખા જે આ મીટિંગની હતી શું હતી અને આગામી સમયમાં બજરંગ સેના તમારા જિલ્લાની અંદર શું કામ કરશે। તો આપણે મહેશભાઈ પ્રજાપતિ સમક્ષ સાંભળીએ કે બજરંગ સેના દ્વારા તમારી રૂપરેખા શું હશે। નમસ્કાર। બજરંગ સેનામાં પાટણ જિલ્લામાં પાટણમાં પણ અમે ભવ્ય પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે ગાય માતા રાષ્ટ્ર માતા જાહેર કરે અને એના માટે પ્રોગ્રામ કરવા માટે જઈ રહ્યા છે। અને ભવિષ્યમાં પણ બજરંગ સેના સમાજ શરૂઆતથી જ સમાજલક્ષી કાર્ય કરતા આવ્યા છે। બજરંગની વિચારધારા બજરંગ સેનાની હિન્દુત્વ અને ગૌ રક્ષાની વિચારસરણી સાથે સંકળાયેલી છે। બ્રહ્મ સમાજનો હંમેશા ફાળો એમની સાથે રહેશે। જય શ્રી રામ, હર મહાદેવ। બજરંગ સેનાનું એક બીજું પણ વસ્તુ મેન મહત્વનું છે, આજની મીટિંગમાં જાણવા મળ્યું છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની પણ એમને ચર્ચા વિચારણા કરી છે। તો આપણે